નર્મદા જિલ્લાના રાજકારણમાં એક ચર્ચાસ્પદ અને ગુજરાતની રાજનીતિમાં એક મોટું નામ ગણાતું એવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે આજે મુશ્કેલીના સમાચાર આવી રહ્યા છે। વર્ષ 2025માં વન વિભાગ સાથે તેમની થયેલી માથાકૂટ બાબતે જે પોલીસ ફરિયાદ તેમની સામે નોંધવામાં આવી હતી, તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો। ત્યારબાદ તેઓ જેલ ગયા હતા, તેમને પરિવારના કેટલાક સભ્યો પણ જેલમાં ગયા હતા। ત્યારે આજે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને એ કેસમાં સજા આપવામાં આવી હતી। કથિત રીતે તેમની સામે વન વિભાગના કર્મીઓને મારવાનો, તેમની ધાકધમકી આપવાનો અને હવામાં ફાયરિંગ કરવા જેવા ગંભીર આર્મ્સ એક્ટના ગુના પણ તેમની ઉપર લાગુ કરવામાં આવ્યા હતા। ત્યારે તમે જોઈ શકો છો કે આજે નર્મદાની કોર્ટની અંદર ભારે પોલીસ બંદોબસ્ત છે, પોલીસના વાહનોનો ખડકલો થઈ ગયો છે અને નર્મદાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને સજા તો જાહેર કરી છે, પરંતુ હજુ કેટલા વર્ષની સજા છે તે હજુ ક્લિયર નથી। પરંતુ હાલમાં તેમને જે જાહેર કરવામાં આવેલી સજા છે તેને લઈને હવે જિલ્લાની પોલીસ સાબદી બની ગઈ છે અને નર્મદાની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તેમાં મોટા પાયે પોલીસ વાહનો અને પોલીસ કર્મીઓ ખડકી દેવામાં આવ્યા છે અને હવે જે નામદાર કોર્ટ છે તે તેમને સજા જાહેર કરે છે। ત્યારબાદ તેમને અહીંયાથી કઈ જેલમાં લઈ જવામાં આવશે હજી ક્લિયર નથી, પરંતુ તેમને આ કેસમાં સજા મળી છે અને તેમની ઉપર જે પ્રકારે ગંભીર ગુનાની જે કલમો લાગી હતી તેને જોતા તેમને કદાચ વધારે સજા થાય તેવું લાગે છે। તેમને જે આજે જાહેર સજા થઈ છે, પરંતુ કેટલા વર્ષની થઈ છે તે હજી ક્લિયર નથી। હજુ કોર્ટે આ મામલે હજુ પોતાનો જે ચુકાદો છે તે જાહેર નથી કર્યો, માટે હજી કેટલા વર્ષની સજા થઈ છે તેમને ખબર નથી પડી, પરંતુ સજા થઈ છે એ વાત ક્લિયર થઈ છે અને એને લઈને હવે પોલીસે ગતિવિધિ વધારી દીધી છે। આગળ શું અપડેટ આવે છે એના જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો।